હે ગાઈસ, ગુડ મોર્નિંગ, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. તો કાલના બ્લોગમાં તમે જોયું કે છાબ ને એવું બધું હતું, કંકોત્રી લેખન હતું. અને આજે છે મહેંદીની રસમ. તો દુલ્હનના હાથમાં મહેંદી સવારની મુકાઈ ગઈ નથી, પણ મુકાઈ છે. તો આપણે જઈને જોઈએ કે કેટલી મહેંદી મુકાણી છે, કેટલી બાકી છે, કારણ કે જો હું ગઈ નથી જોવા. તો ચલો હું પણ જોઉં ને તમને પણ બતાવું કે મહેંદી કેટલી મુકાણી છે ને કેવી મૂકે છે. ઓલી પેન લાયા ક્યાં ગઈ ઓલી ત્રાસમાં ગાલે મસ્ત મૂકી છે. પડી છે હજી ત્રણ પેલી માર્કર ને ક્યાં પડી છે યા તો એક જ બેન આવ્યા છે કે છે ને બે બેનો આવવાની. ઈ તો આજ તે પૂરી વર્ષે એમ કીધું ને મસ્ત મૂકી છે. કેમ સોચી તો કા અમને કહી દેવાનું. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે દુલ્હનના બંને હાથે મહેંદી મુકાઈ ગઈ છે અને હવે ખાલી પગમાં જ મહેંદી બાકી છે અને ખૂબ જ સરસ મહેંદી મૂકી છે. તારે નથી મૂકવાનું? લઈ મૂકી દો કે પછી એને તો અમે બસ સાફ થઈ જાય હાથ. એ ધોઈ નાખશે, એ નથી રહેતું મહેંદી. ચીકુ તાર નથી મૂકવાની? કેમ? કામ નો કોઈ પાર જ નથી. બોલ આ માથુરી અત્યારે મહેંદી મૂકી દે પછી રાંધે કોણ? ઓલે ખાવે ને એટલું બધું. એ અત્યારે મુકાવે છે? મારી મમ્મી અત્યારે મુકાઈ દેશે. આ પછી સાઈડરમાં આપણે કીધું નહીં, માધુરી ભાભી અત્યારે મુકાવે. હા આ બેન પાસે ના નહીં સાઈડરમાં મારી મમ્મીને એકને કીધું પછી મારી મમ્મી મહેંદી મૂકી દે રાંધે કોણ? પછી મૂકી દો. અમારે તો એવું થાય કે અડધી રહેશે ને અડધી, એટલે હું વિચાર કરું છું, પણ મારે તો શું કરવું એમ નહીં. એટલે કાલે મૂકવું કે શું કરવું એમ. હા તોય ન જાય, ન જાય. કામ કઈ કરી આગળ નો છે બેક સાઈડ હોય છે આ હથેળીમાં તો ન જાય. તો આપણે છે ને બેક સાઈડ મૂકી દેવાની એટલે 5-6 દિવસમાં આવી જાય. પછી તમારે ત્યાં લગ્નમાં ફ્રન્ટ સાઈડ મૂકવાની. કંઈક તો કરવું પડશે ને. મહેંદી તો મૂકી જ છે. તો ગાઈસ, જો દુલ્હનને મહેંદી મુકાઈ ગઈ છે અને હવે દુલ્હનના મમ્મીને મહેંદી મૂકવાની છે. તો જો એને પણ એક હાથમાં મહેંદી મુકાઈ ગઈ છે અને બીજા હાથમાં સ્ટાર્ટ કરી છે. બંને ઝડપ સારી છે એટલે ફટાફટ મૂકી દે છે. આમાં મેઘની દિશામાં આદમીનું કામ હોય ને બધાય ફોટા પાડવા તો બધાય હોય. ફોટા પાડવા તો બધાય હોય. એને કીધું જ છે. નહીં ગુજરી ગયા વાહે લીધું હોય ને તો ન દેવાય. પછી આવતા જતા દેવાય ને. હા માય સિસ્ટર ગોડ હેર એમઆર સિસ્ટર ઓલા ઘઉં દેખાય ઘઉં હાલો આવું હારી છે મારું બહુ હારી છે. લે લે તું ધોઈ. મેં શું કીધું તો જો અહીંયા મારી મહેંદી મુકાઈ છે. મારે મહેંદી મૂકવાની બાકી હતી, તો અહીંયા હું મહેંદી મૂકું છું. મારા પ્યારી છોકરી છે બહેન જે મને બનેગી મહેંદી મૂકી દે છે. અને જો અહીંયા જે મહેંદીનું હા કામ છે, લખાય છે. ખાલી દુલ્હનની હાથમાં જ મહેંદી મૂકાણી છે, બાકી ઘરના મૂકવાની બાકી હતી. તો અત્યારે મહેંદીનું કામ ચાલુ છે. તમને જે આવો ગોપાલભાઈ, આવો. આયરુ દુલ્હન की सिस्टर हां बस હારું હારું ये भी सरस है આવો આવો. લખી દો અને કા मेरी प्यारी बहन ये આગળ મસ્ત લાગે એટલે આમાં આ કલાકથી મૂકી છે, કેટલી કલાક કરે કઈ ખબર નહીં. નાડું જ લગતા દુલ્હન की લાવો પણ બજાર જવું છે. ભક્તિ એમાં હું વાહે છે જો પછી બધી અમે મસર જ કવડે સાતો. તમે સુરત થી આવ્યા ને એટલે મચ્છર ઓળખે. એટલા કવડે
તો ગઈસ જો અમારી મહેંદી રસમ થઈ ગઈ છે, કારણ કે એ ફોટા સિક્રેટ રાખવાના હતા દુલ્હનને, એટલે મેં એ વ્લોગ નથી લીધો. અને હા જો અહીંયા અમે બધા ડાન્સ શીખતા હતા અને મસ્તી કરતા હતા. તો જો ભાઈ અને ભાભી બે કપિલ ડાન્સ શીખે છે અને અમારે પણ ડાન્સ કરવાનો છે, તો અમે પણ અત્યારે શીખશું. પહેલાં એ લોકો ડાન્સ કરી લે, પછી અમે ડાન્સ કરશું. અને મોઢા ઉપર માસ્ક લગાવ્યું છે. ગોર ડાન્સ શીખવાનું પ્રેક્ટિસ આપણે એમને કરવી. હાથે ખાઈ લેવા નમરાવી નથી, મારા હાથ ધોવા નથી એટલે લાવો એમ કેમ નકર હમણાં પૂરી થઈ જાય. એ અમારે થોડી જવાનું. ના ના તમે સરપ્રાઈઝ લેવા ને એટલે હું તમારા માટે બોલ પણ કોનો કોનો બર્થડે છે દ્વારકેશ? શું કે છે? હે દ્વારકેશ, કોનો બર્થડે છે? બાકી છે હજી. શું કે ગાંધીનો છે? ડિમ્પીનો છે? ગાંડી માસીનો માસી જ થઈ કે ફઈ થઈ માસી જ થઈ નક્કી. આજે એમ કે આજે સ્નેપ વાળી હું જ ખાલી છું, હા જો સ્નેપ મૂકવા માંડી. હું જ નવરી છું. જો માય સ્નેપ. જે સરપ્રાઈઝ મને આપ્યું ને એના માટે સ્પેશિયલ લ્યો ફોટો સરપ્રાઈઝ. અહીંયા સરપ્રાઈઝ અમે આપ્યું છો. તો આવ્યું કોણ? અમે કેમ લાવ્યા અમે અમે જ લાવ્યા. હાલી ગયા તા ઢસા ગામમાં. તો ઢસા ગામમાં હાલીને ગયા ને હાલીને આવ્યા તારી કેક ખાટું થી. કેટલું હતા એટલે તો તારી કે ખાટું પાછા અહીંયા પગ દુખવા માંડ્યા અમને. એમાં આ બિચારા ટેટુથી કહેતા હોય કેક ખાવી કેક ખાવી. ત્યારે કે કીધું કે મી કે રાણે કે છે તો જીગુબેન કે બાર જોઈતી કેટલો તો પટાયો જો કદેડું ગાય ગાય એને કેટલો પટાયો. કેક ખાવી કેક એટલે તારો હતો તો મારે કેક ખાવી કેક ખાવી એમ. એટલે વસ્તુ લીધી અને આ યાર લીધું એમ. એને કીધું તું લઈ આવજો એ કે, કારણ કે અત્યારે દુકાન બંધ થઈ જાય બધી એટલે વસ્તુ લેવા ગયા તા હાર લેતા આવ્યા એમ. થેન્ક યુ. આની પાસે નો છે બીજા બધા પાસે આ ગમે રીતે કુડી પંજાબ મેં નહોતું કીધું મારે પગ ધોવા પડશે એમ. ગમે એ રીતે કુડી પંજાવે છે બીજી વખત પાછું કહ્યું લ્યો કાપી લીધી છે અમે. એવું છે, હો?